વડોદરાથી સમાચાર આત્મનિર્ભર ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતા પાલિકાના અધિકારી પાલિકા દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન આપવામાં આવી છે તો લોન આપનાર લાભાર્થીઓને મળવાપાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી હાલતમાં મળી આવ્યા છે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતા સર્ટિફિકેટમાં વેડિંગ સર્ટિફિકેટ અને ધંધાના પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવે છે તો પાલિકા દ્વારા દબાણ શાખાની કામગીરી દરમિયાન સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને કે તેમના દબાણને દૂર કરવામાં આવતા નથી। લાભાર્થીઓને પ્રમાણપત્ર નહીં મળતા દબાણ શાખાની કામગીરીના રોષનો ભોગ લોકોને બનવો પડતું હોય છે। પ્રમાણપત્ર વિતરણની કામગીરી કરવામાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની આળસ નજરે પડી રહી છે। શું કહીશું કમલેશભાઈ, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે। આજે જ્યારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં આગળ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા આગળ સેન્ટરોમાં રહેતા હોય છે ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે આ સર્ટિફિકેટો જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે લારી ધારકો છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો જે લોકોને લાભ નથી મળતો ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબનું જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે। પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો જે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ કામ નથી કરવું એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે।